મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે આપણા આત્માનું સ્મરણ કરતા હોઈએ એ અવસ્થા અલૌકિક છે. એ અવસ્થામાં આપણે અદ્ભુત રીતે આ દેહભાવથી અદૃશ્ય થઈ જઈએ છીએ. આધ્યાત્મિક સાધનાનું મૂળ હું દેહ નથી, દેહ મારો નથી, હું પ્રભુનો છું અને પ્રભુ મારા છે, એ છે. એ અવસ્થાને શબ્દોમાં પણ વર્ણન ન થઈ શકે એવી અલૌકિક છે. પણ શબ્દો સંતો માટે એક જ સહારો હોવાથી હમણાં જ સ્ફુરેલી આ રચનાને આપની સમક્ષ રજૂ કરું છું કે આત્મા સ્મરણે હરું ફરું છું, આત્મા સ્મરણે હરું ફરું છું, કશું ના કરી બધું કરું છું. આત્મા સ્મરણે હરું ફરું છું, બધું કશું ના કરી બધું કરું છું. એ અવસ્થા એવી અલૌકિક, એ અવસ્થા એવી અલૌકિક, ના જીવનમાં જીવું મરું છું, ના જીવનમાં જીવું મરું છું. આત્મસ્મરણે હરું ફરું છું, કશું ના કરી બધું કરું છું. કે ક્ષણે ક્ષણમાં પકડી જાતને, ક્ષણે ક્ષણમાં પકડી જાતને, જાગરણમાં હરું ફરું છું. ક્ષણે ક્ષણમાં પકડી જાતને, જાગરણમાં હરું ફરું છું. આત્મ સ્મરણે હરું ફરું છું, કશું ના કરી બધું કરું છું. અલૌકિકને જાત ધરીને, અલૌકિકને જાત ધરીને નિષ્ફિકર હું હરું ફરું છું. અલૌકિકને જાત ધરીને નિષ્ફિકર હું હરું ફરું છું. આત્મસ્મરણે હરું ફરું છું, કશું ના કરી બધું કરું છું. કે સ્મરણ પવનની લહેરખી છે, સ્મરણ પવનની લહેરખી છે, એ આવે ના હું કંઈ કરું છું. સ્મરણ પવનની લહેરખી છે, એ આવે ના હું કંઈ કરું છું. તો પવનની લહેરખી જેવું આત્મસ્મરણ છે. આવે તો આવે, ન આવે તો ન આવે. આવે તો આનંદમાં રહેવું, ન આવે તો દુઃખી ન થવું, એની આશા પણ ન રાખવી. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.